આ જગ્યાએ જવાથી પણ મનની શાંતિ મળે છે। મિત્રો આજે આપણે એવી જગ્યાએ ગયા કે જ્યાં જવાથી પણ આપણે મનની શાંતિ મળે। તો આપણે આજે આવી ગયા છીએ ભોળાનાથના દર્શન કરવા, એટલે કે નગાસર તળાવ નાગેશ્વર મહાદેવના દર્શન કરવા। તો તમે પણ મિત્રો ત્યાં શ્રાવણ માસ છે તો ભોળાનાથના દર્શન અવશ્ય કરજો અને તમને દર્શન કરાવું ભોળાનાથના। ત્યારબાદ આપણે દર્શન કરી લીધા શંકર ભગવાન ને પાર્વતીજીની મૂર્તિ છે ત્યાં આપણે દર્શન કરી લીધા। ત્યારબાદ આપણે નીકળી ગયા નગાસર લેક એટલે કે નગાસર તળાવ બાજુ જવા। નગાસર તળાવનો તમે મિત્રો વ્યૂ જોજો, તમને બતાવું। એકદમ પાણીથી ફૂલ ભરાઈ ગયું નગાસર ને એકદમ જોરદાર વ્યૂ આવે તમને ત્યાંનો વ્યૂ। દર્શન કરીને મિત્રો ફાઇનલી આપણે આવી ગયા આપણી દુકાને થોડું કામકાજ કરી લીધું। ત્યારબાદ આવી ગયા આપણે બાવાજી ચાય ફેમસ, ને ચાય તો પીવી જ પડે। તો મિત્રો ચાય આવી ગઈ ને ચાયની મારી લીધી ચુસ્કી, અને ચુસ્કી મારીને જ આપણે જવાનું હતું દોસ્તની દુકાને। દોસ્તનો કોલ આવ્યો તો થોડું કામ હતું, તો ફાઇનલી આપણે નીકળી ગયા દોસ્તની દુકાન તરફ જવા। મિત્રો ફાઇનલી આપણે આવી ગયા આપણા દોસ્તની દુકાને। ત્યાં થોડું કામ હતું, કામ પતાવી ફોટો પાડી વિડીયો શૂટ કરી લીધો અને બે મિત્રો અમે નીકળી ગયા સાવરિયા આઈસ્ક્રીમ ખાવા માટે। આઈસ્ક્રીમ ખાઈને અમે નીકળી ગયા દુકાન તરફ। તો મિત્રો આજે વિડીયોમાં આટલું જ। નેક્સ્ટ વિડીયોમાં વરે કાંઈક સારું શૂટ કરશું। વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં, આવા નવો સપોર્ટ કરતા રહેજો મિત્રો, તો અમને પણ સારું લાગે કે આવા નવા વિડીયો અમે બનાવતા રહીએ। તો મળીએ એક નેક્સ્ટ વિડીયોમાં મિત્રો।